બનાસ ડેરીના અધ્યક્ષાપક સ્વર્ગીય શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની 51મી પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી બનાસ ડેરીના અધ્યક્ષાપક અને સહકાર પુરુષ સ્વર્ગીય ગલબા કાકાની 51મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 3/1/2024ના રોજ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સંસ્થાના ચેરમેન શ્રી પી.જે. ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં અધિકારીઓ, કર્મચારીઓ અને ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી હતી। આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલભાઈ જોશીએ સંદેશ આપતા જણાવ્યું હતું કે બીજા લોકો માટે જીવન જીવે તેનો આત્મા અમર થઈ જાય છે। બનાસ ડેરીના અધ્યક્ષાપક સ્વર્ગીય ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ખેડૂતોની નિસ્વાર્થ ભાવે સેવા કરી, તેથી તેઓ યુગો યુગો સુધી અમર રહેશે। તેઓ હંમેશા માટે ગરીબ લોકોને મદદરૂપ થયા અને બીજા લોકો માટે ત્યાગ ભાવનાથી ભરેલ જીવન જીવ્યા। ગલબા કાકા કરુણાના પ્રતીક હતા। વિધવા બહેનો સ્વાભિમાનથી જીવન જીવી શકે તે માટે બનાસ ડેરી મુખ્ય આધાર બની રહી છે। તેના થકી અસંખ્ય લોકોને રોજગાર પણ મળી શકે છે। તેઓ સંકલ્પ કરીએ કે આપણે એમનું જીવન જીવીએ કે બીજા લોકો યાદ કરે। બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે. ચૌધરીએ જણાવ્યું, આપણા વિઝનરી બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્ન થકી બનાસ ડેરીનું નામ દેશ અને દુનિયામાં નામ ગુંજતું થયું છે। વધુમાં ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે આપણા દીર્ઘદ્રષ્ટા પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોની ચિંતા કરી ઘણ આંગણે નિઃશુલ્ક આરોગ્ય સેવા તેમજ પશુપાલકોના દીકરા દીકરીઓ ડોક્ટર ડિગ્રી મળી શકે તેવા હેતુસર બનાસ મેડિકલ અને જનરલ સિવિલ હોસ્પિટલ શરૂ કરી આજે લાખો લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહી છે। આપણે સહકારી ક્ષેત્રની મહાસંસ્થામાં કામ કરીએ તો આપણું સદભાગ્ય કહી શકાય। આપણી વચ્ચે ભલે ગલબા કાકા ન હોય, પરંતુ તેઓના આદર્શો આપણા માર્ગદર્શક બની રહી છે। આજે બનાસ મેડિકલના માધ્યમથી અનેક લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે। બનાસ ડેરી દેશમાં સૌથી મોટા ફલક પર પહોંચી છે, ત્યારે બનાસકાંઠાના દામા બાદ હવે જિલ્લાના અલગ અલગ તાલુકામાં ગોબર ગેસના નવીન 4 પ્લાન્ટ નિર્માણ કરવા જઈ રહી છે, જેના થકી મહિલાઓ ઘરે બેઠા દૂધની જેમ છાણમાંથી પણ આવક મેળવી શકશે। આ પ્રસંગે ડોક્ટર સુનિલ જોશી, ડોક્ટર જવાહર ચંદાણી, અબાસભાઈ, જિગ્નેશ પટેલ સહિત સ્ટાફ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ કમલેશસિંહ દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।